નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 8 સેશન નંબર 4. હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળોનો. એમાં આપણે ગયા સેશનની અંદર અભ્યાસ કર્યો હતો જમીન મહેસૂલની જે અલગ અલગ પ્રથાઓ આપણા દેશમાં જે છે એમનો, કે જમીનદારી પ્રથાનો. હવે આપણે મુદ્દા નંબર 2 ખેત ધિરાણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, જ્યારે પણ ખેડૂતને ખેતી કરવાની હોય, નવેસરથી વાવણી કરવાની હોય, એના પહેલાં જમીન તૈયાર કરવાની હોય, જમીનમાં ખાતર ભરવાનું હોય, એ વખતે એને નાણાંની મોટા પ્રમાણમાં જરૂર રહેતી હોય છે. ભારતના મોટાભાગના જે ખેડૂતો જે છે એ ગરીબીનો સામનો કરતા જોવા મળે છે. એટલા માટે એ ગરીબ હોવાના કારણે જ્યારે પણ ખેતમાં નવો પાક ઉગાવવાનો હોય એ પહેલાં એમને ધિરાણની, નાણાંની આવશ્યકતા રહે છે. અને આ ખેત ધિરાણ દ્વારા જ તેઓ બિયારણ છે, ખાતર છે, જંતુનાશક દવાઓ છે વગેરેની ખરીદી કરી શકતા હોય છે. જો એ આ વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરશે તો જ એનું ઉત્પાદન શક્ય બનશે. પરંતુ જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયથી જ ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા છે. 1951માં 71.6% ખેત ધિરાણ નાના ધીરનારા લોકો પાસેથી આવતું હતું, જે ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને ધિરાણ પૂરતું પાડતા. હવે આ જે નાણાં ધીરનારા જે નાના લોકો જે છે એની અંદર મોટાભાગે ગામના શાહુકારો, મોટા વેપારીઓ, જમીનદારો કે સગા સંબંધીઓનો સમાવેશ થાય. એમની પાસેથી જે વ્યાજ જે નાણાં લેવામાં આવતા એના પર ઊંચું વ્યાજ ચૂકવવું પડતું. આ ઉપરાંત ઘણા કેસની અંદર જ્યારે રકમ ભરપાઈ ન કરી શકાય ત્યારે એ જમીન જાયદાદ, મકાન, ઘર વખરી જે છે એ જપ્ત કરી લેતા હતા. અને આ ધિરાણ અહીંયા લખ્યું છે પ્રમાણે ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૂરું પાડતા. આ ઉપરાંત આપણા જે ખેડૂતો જે છે નિરક્ષર કે અભણ હતા અને એના કારણે હિસાબોમાં ગડબડ કરીને પણ ખેડૂતોને મોટા પાયે છેતરવામાં આવતા હતા. પરંતુ આપણા દેશની અંદર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે કેટલાક પગલાં ભર્યા છે. સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કર્યું અને એના કારણે આજે નાણાંનો ધિરાણ કરનારા લોકોનું જે મહત્વ જે છે એ ઘટ્યું છે. મોસ્ટ આઈએમપી 1 ગુણનો પ્રશ્ન વર્ષ પણ પૂછાઈ શકાય. આ ઉપરાંત તમને પૂરું નામ પણ પૂછાય છે. સરકારે 1975થી ગ્રામીણ બેન્કોનું શરૂઆત કરી, જેમાં ખાસ કરીને આપણા દેશની સૌથી મોટી કૃષિ ક્ષેત્રની બેંક 1982માં બહુ બધી વખત પૂછાયેલું છે કે ભાઈ ક્યારે સ્થાપના થઈ. પૂરું નામ પણ પૂછી શકાય. શોર્ટ ફોર્મ છે નાબાર્ડ. પૂરું નામ તમને ઓલરેડી અહીંયા પ્રિન્ટ આપેલું જ છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આની રચના કરવામાં આવી, જેનું મુખ્ય હેતુ જે છે સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધારવાનો છે. અને એણે ખૂબ જ સારી રીતે આ કામ પાર પણ પાડ્યું છે. અને એમના જ સઘન પ્રયત્નોના કારણે વર્તમાનમાં નાણાં ધીરનાર કરનારા લોકો પાસેથી માત્ર 27%, યાદ રાખજો મિત્રો, પહેલાં લગભગ 71% ધિરાણ જે છે સ્થાનિક નાણાં ધીરનારા લોકો પાસેથી આવતું હતું. નાબાર્ડની સ્થાપના પછી આ પ્રમાણ ઘટીને 27% રહ્યું છે. જો કે હજી પણ આ પ્રમાણ ખૂબ જ ઊંચું છે. અને જે લોકો આ 27% ધિરાણ મેળવે છે, અથવા તો જે લોકો આ 27% લોકો પાસેથી ધિરાણ પ્રાપ્ત કરે છે ઊંચા વ્યાજે, એમની આવકનો મોટો ભાગ વ્યાજ ચૂકવવામાં જ જતો રહેતો હોય. એટલે બાકીનું મોટા ભાગનું જે ખેત ધિરાણ જે છે વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ પણ ઊંચો છે. અને પરિણામે ખેડૂતો જે છે કૃષિ ક્ષેત્રની આવક કે નફો જે છે એ ખૂબ જ ઓછો મળે છે કે નહિવત રહેતો હોવાથી ખેડૂતોને ઉત્પાદકતા મેળવવા ખેતીજન્ય કામનું આકર્ષણ રહેતું ન હતું. ખેતી કરવા માટે ધિરાણની જરૂર છે, એ એને ઊંચા વ્યાજે મળે છે. પરિણામે ખેતી કરવામાં એમને રસ નથી રહેતો અને એના કારણે કૃષિ ઉત્પાદકતા જે છે એની અંદર સતત ઘટાડો જોવા મળે છે. સાદી ભાષામાં, જો કોઈ પણ ઉદ્યોગ ધંધા બિઝનેસ માટે સરળતાથી લોન પ્રાપ્ત થતી હોય, સસ્તા વ્યાજે ધિરાણ પ્રાપ્ત થતું હોય, તો એ બિઝનેસ ધંધો કોઈ કરવા તૈયાર થાય. સેમ એ જ સિચ્યુએશન અહીંયા કૃષિ માટે પણ લાગુ પડે છે.
જો ખેડૂતને સસ્તા વ્યાજે ધિરાણ આપવામાં આવે, પૂરતી સુવિધા આપવામાં આવે, તો એ પણ પોતાની રીતે સારી એવી ખેતી કરવા ઈચ્છુક હોય છે. મુદ્દા નંબર 3, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. મિત્રો, ખેડૂત ખેતરની અંદર જે પેદાશ ઉગાડે છે, જો એને સારી એવી કિંમત મળી રહી તો ખેડૂતોની જીવન ધોરણની અંદર સારી એવી હદે સુધારો કરી શકાય એમ છે. અને એના માટે એમની જે વેચાણ વ્યવસ્થા જે છે કૃષિ પેદાશોની, એને સુધારવી અત્યંત આવશ્યક બને છે. ભારતમાં નબળા પાયાનું માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, વીજળી, પાણી, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહારની સુવિધાઓ ઓછી છે. સ્પષ્ટ લખ્યું જ છે કે ગ્રામ્ય વિસ્તારોને ખેત બજારોને જોડતા યોગ્ય રસ્તા અને વાહન વ્યવહારની સગવડ નથી. જો કે આની અંદર મોટા પાયે ધરખમ સુધારો અત્યારે થઈ રહ્યો છે. આ ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરત જ ના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત. આને ધ્યાનથી સમજો. કૃષિ પેદાશો જે છે, અમુક ઉત્પાદનો એવા હોય જે સિઝનલ હોય. એક સામાન્ય ઉદાહરણ આપું, અત્યારે ફ્રૂટમાં સીતાફળની સિઝન ચાલે છે. તો સીતાફળનો પાક જે છે શિયાળાની શરૂઆતના સમયની અંદર તૈયાર થાય છે અને એ જ સિઝનની અંદર આખો જ પાક, આખા દેશમાં જેટલી જગ્યાએ સીતાફળ ઉગાવવામાં આવે છે, એક સાથે પાકી એક સાથે માર્કેટમાં આવે. પરિણામે સપ્લાય જે છે એ મોટા પાયે વધી જાય છે અને સામે ડિમાન્ડ ઓછી હોવાથી એની કિંમતો ઓછી રહે છે. સેમ રીતે જ્યારે હોળી ધૂળેટીનો સમય આવે ત્યારે ઘઉંના પાકની લણણીની સિઝન આવે. આખા દેશમાં ઘઉંની લણણી થાય એટલે ઘઉંનો આખો જ જથ્થો જે વર્ષમાં ઉગતો હોય એક સાથે માર્કેટની અંદર આવે, એ ઘઉંની સિઝન આવી કહેવાય. અને એ સમયે સપ્લાય ઊંચી હોવાના કારણે એની પ્રાઇસ ઓછી રહે. પરંતુ જ્યારે સિઝન જવા ઉપર હોય, વસ્તુની ફરી પાછી અછત સર્જાવા લાગે, ત્યારે એની કિંમતોમાં વધારો થતો જોવા મળે છે. એટલે અહીંયા એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ, ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત છે. અને મોટા ભાગે ખેત ઉત્પાદનોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને ન મળતા વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. કોઈ કારણથી એક સામાન્ય ઉદાહરણ લઈએ. માની લો કે ઉનાળાનો સમય છે, એ સમયે લીંબુની કિંમતો જે છે 80 થી 100 રૂપિયા સુધી પહોંચી જતી હોય છે. હવે એ સમયે આપણે એવું વિચારતા હોય છે કે ભાઈ, જે ખેડૂતો લીંબુની ખેતી કરે છે એ તો માલામાલ થઈ જતા છે, પરંતુ એવું નથી. આ વધેલી કિંમતોનો લાભ ખેડૂતોને મળતો નથી. વચ્ચે જે જથ્થાબંધ વેપારીઓ જે છે એ આનો મોટા ભાગનો હિસ્સો પડાવી જાય છે. કેમ કે ખેડૂતો પાસે વેચવા માટે ખુદની કોઈ વ્યવસ્થા નથી. મિત્રો, હાલમાં જો તમે ન્યૂઝ જોતા હશો તો તમને ખબર હશે, ભારત સરકારે 3 નવા કાયદા અમલમાં મૂક્યા છે કૃષિ સુધારા માટે. અને એમાંનો એક કાયદો જે છે, આજે વચેટિયા વેપારી જે છે, જે મોટા ભાગે આવકનો મોટો હિસ્સો ખેડૂતો પાસેથી લઈ જાય છે, એને દૂર કરવાનો કોન્સેપ્ટ છે. ખેડૂતો ગમે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દાખલ કરવા જઈ રહી છે, જે ખૂબ જ સારી બાબત છે. કેમ કે ઊંચી કિંમતો જે આપણે ચૂકવીએ છીએ ખેડૂતોને ન મળતા વચ્ચેના વેપારીઓ લઈ જતા હોય. આ વેપારીઓ અને સંગ્રહખોરો જે છે એ એનો લાભ ઉઠાવે છે. પરિણામે દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા માટે પોતાની ખેત પેદાશોને ઘણીવાર સ્થાનિક શાહુકાર, દલાલ કે આડતિયાને ઓછી કિંમતે વેચી દેવી પડે છે. ખેડૂતે ઘણી બધી વખત સ્થાનિક લોકો પાસેથી ધિરાણ લીધું હોય, પાકની લણણી ફટાફટ થાય, ઝડપથી એની કિંમતો એને મળે તો એનું ધિરાણે પાછું ચૂકવી શકે. ઘણી બધી વખત એવું બનતું હોય કે ધિરાણ જે છે એ અર્જન્ટ દેવાનું હોવાથી એ પોતાની જે પેદાશો જે છે એને ઘણીવાર સસ્તી કિંમતે પણ આવા આડતિયા, શાહુકારો કે દલાલોને વેચી દેવા મજબૂર બનતા હોય. તો ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવો અંગેની જાણકારી અને વેચાણની પદ્ધતિની કોઈ જાણકારી ન હોવાથી પોતે ઉત્પાદન તો કરે છે, પરંતુ એનું સારું વળતર મેળવી શકતા નથી. ખૂબ જ મહેનત કર્યા પછી જ્યારે એમણે ઉત્પાદિત કરેલી વસ્તુની સારી કિંમત ન મળે તો એ નિરાશાવાદી બને છે અને ખેતી કરવામાં એમને રસ રહેતો નથી. એક ખાસ હું તમને એ કહી દઉં કે અહીંયા જે લખ્યું છે કે ભાઈ, જાણકારી, બજાર ભાવ, બજારોમાં વેચાણની પદ્ધતિથી પરિચિત નથી હોતા, આવું હવે હોતું નથી.
અત્યારે મોટાભાગના ખેડૂતો જે ખેતી કરે છે એ બજારની કિંમતો, વેચવાની પદ્ધતિ, બધી જ બાબતોથી પરિચિત છે. હવે અત્યારે જે આ ચોપડીની અંદર આપણને આપેલું છે એટલું બધું શોષણ ખેડૂતોનું હવે નથી થતું. ઘણા ખરા ખેડૂતો ભણેલા ગણેલા ખેડૂતો છે, વિદેશમાં નિકાસ કરનારા ખેડૂતો પણ છે. મુદ્દા નંબર 4, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. હવે આ શબ્દ ખાસ સમજજો. પ્રારબ્ધવાદીનો મતલબ એવો થાય નસીબના ભરોસે બેસી રહેનારા. એક સામાન્ય ઉદાહરણ, વરસાદ નથી પડતો તો એવું માની લે છે કે ભાઈ ભગવાનની કૃપા હશે અથવા તો ભગવાન ક્રોધિત થયો હશે તો વરસાદ નથી પડ્યો, નસીબમાં નહીં હોય તે નથી પડ્યો તો આ વર્ષે આવક નહીં થાય. આવું પ્રારબ્ધવાર સાચવવાની જગ્યાએ જો એ ખુદ સિંચાઈની વ્યવસ્થા કરે, કુદરતના ભરોસે ન રહે, નસીબના ભરોસે ન બેસી રહે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે, નવા સાધનોનો ઉપયોગ કરે, સિંચાઈનો ઉપયોગ કરે તો ખરાબ વર્ષની અંદર પણ સારો પાક લેવો શક્ય છે. પરંતુ આપણા જે ખેડૂતો જે છે અભણ છે, નિરક્ષર છે અને પ્રારબ્ધવાદી કે નસીબના ભરોસે બેસી રહેનારા છે. એમની પાસે પૂરતી માહિતી જો હોય તો એનો સારો એવો ઉપયોગ કરી શકે એમ છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરા અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. આપણી જે કેટલીક સામાજિક માન્યતાઓ છે, સેમ એવી રીતે ખેડૂતોની કેટલીક પૌરાણિક માન્યતાઓ છે અને એના કારણે એ ખેતીને હાઈટેક લેવલે લઈ જતા નથી. અહીંયા લખ્યું જે છે તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યા અને અભાવપણાનો સ્વીકાર કરી લે છે. એક રીતે કહી શકો કે સમસ્યાને કોઠે પાડી લે છે, એનું સોલ્યુશન લાવવાનો એ પ્રયત્ન કરતા નથી, જેથી પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને એ સંતોષિત રહે છે. આવક કમાવાની જે એક જીજીવિષા એક વેપારીમાં હોય છે, એક ઉત્પાદકમાં હોય છે, એ ખેડૂતોમાં ઓછી જોવા મળે છે. એ માત્ર પોતાનું ભરણ પોષણ કરીને સંતોષિત રહે છે અને એના કારણે ઉત્પાદન વધારવા માટે એ વિચાર કરતા નથી. તેઓમાં આર્થિક વિકાસ કરવા માટે, ખેતીનો વિકાસ કરવા માટે કે આવકમાં વૃદ્ધિ કરવા જેવીની પ્રેરણાઓ કે અભિલાષાઓ હોતી નથી. મન હોય તો માળવે જવાય, જો કમાવાની ઈચ્છા જ ન હોય, મહેનત કરવાની જ ઈચ્છા ન હોય તો સ્વાભાવિક વાત છે ઉત્પાદનમાં વધારો થઈ શકે નહીં. અને તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર જે છે એ ઓછી ઉત્પાદકતા ધરાવે છે. મિત્રો, આજના સેશનમાં એટલું જ. આજના હોમવર્કમાં તમારે મુદ્દા નંબર 4 ગ્રામીણ સમાજ વ્યવસ્થા, મુદ્દા નંબર 3 કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ખેત ધિરાણની સમજૂતી જે છે એ લખવાની રહેશે. આભાર. અસ્તુ.